गुरु रूपा जय गुरुदेवा संत स्वरूपा जय गुरुदेवा सद्गुरु रूपा जय गुरुदेवा संत स्वरूपा गुरुदेवा साहेब रूपा जय गुरुदेवा प्रेम स्वरूपा जय गुरुदेवा साहेब स्वरूपा जय गुरुदेवा प्रेम स्वरूपा जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा सद्गुरुदेवा जय गुरुदेवा सद्गुरुदेवा जय गुरुदेवा अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। गुरु चेतनाने श्री चरणों में वंदन। गुरु महाराजनी 38મી નિર્વાણ તિથિની આ પાવન મહોત્સવની ઘડીએ જે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર એ ગુરુ તત્વ ત્યારે સ્થૂળ સ્વરૂપથી મહાયાત્રાની જે ઘડી જે ક્ષણ અને એ ઘડી કેટલી મહાન છે એનું આજે આ પ્રમાણ છે કે 38 વર્ષની યાત્રાઓ આજે આ ચેતનાની વચ્ચે આજે સંતોના સાનિધ્યે આજે ગુરુ પરંપરાની નિશ્રાય કરી રહ્યા છે અને આજે વિશેષ આનંદ છે 38મી આ નિર્વાણ તિથિની પાવન ઘડીએ કમિટલા પૂજ્ય જાનકીદાસજી પૂજ્ય સાહેબ ઘણા સમયથી મોરબી સાહેબ પ્રત્યે કારણ કે જ્યાં અભ્યાસ કર્યો છે જ્યાં ભણ્યો છું જેના સાનિધ્ય ગુરુ મહારાજની સાક્ષીએ પ્રાપ્ત થયું છે આજે એનું સાનિધ્ય આજે ઘણા સમય પછી જ્યારે સાંભળ્યું અને હમણાં મારે મહાદેવ બાપુને યાદ કરી મારે હાથી જવા બાપાને ત્યાં ભજન ને સુરેશદાસજીને મારે મૌલિક સાહેબ મારે મુકુંદાસ બધા ભેગા કે બાપુ સાહેબે આવ્યા છે અને સાહેબને આમંત્રણ દઈ દઉં મેં કીધું સાહેબને હું જવાનો હતો પણ મને એટલો વિશ્વાસ હશે પ્રેમ છે ને સાહેબ આમંત્રણ સ્વીકારી લેશે અને સુરેશદાસજીનું કહેવું અને આજે સાહેબને આજે યાદી કરાવી કે સાહેબ રૂબરૂ નથી આવી શક્યા પણ છતાં 38 વર્ષની આ તિથિએ પૂજ્ય સાહેબની ભાવના સાહેબની લાગણી અને આજે એમની ઉપસ્થિતિ એ મને ખૂબ પૂરક અને ખૂબ આનંદ સાથે અને કારણ કે આ પદ મેળા પછીની પાછી આ મારી પહેલી ઘડી છે કે જે આજે પાછી સંતોની કારણ કે આજે અમે ભલે જગતના ગુરુઓ પૂજાઓ કરીએ પણ બાપ અમને અમારા સાધુડાઓની પૂજાઓ કરવી પડે બાપ આ તમને એમ થાય બાપુ શું કરવા સંતો આવ્યા ને ઘરનો કાર્યક્રમ બાપુજી આશ્રમમાં બેઠા બાપુ આશ્રમમાં નતા બેઠા આ 1008ની પદવી મેળવીને હું 1008ના બાપના નામ લઈને આહુતિ આપતો હતો કે બાપ હું નથી આ તું છો આ તારી પદવીને સંભાળવા માટે બાપ આજે સર્વે ભવંતુ સુખીનોની ભાવનાઓ લઈ કરીને નીકળ્યા છીએ બસ અને ઈ મારી પૂર્તિ આજે બાપુને ઘણી વખત યાદ કરવાની ઈચ્છા હતી આજે પૂજ્ય જાનકીદાસજી બાપુ કલ્યાણદાસજી બાપુ અહીં ઉપસ્થિત છે બાણ સાહેબના આશ્રમને જ્યારે પૂજ્ય બાપુ દ્વારા બાપુ સેજણ ધામ દ્વારા દર વર્ષે એક આપણી દેહાણ જગ્યાને બાપુ સન્માનિત કરે કેની એ વ્યક્તિનું નહીં જગ્યાનું અને જગ્યાના રોટલા અને ઓટલાનો અને સેજણ ધામ દ્વારા બાપુની નિશ્રાએ જ્યારે રવિભાણ પરંપરાની બાણ સાહેબની ગાદીનું જ્યારે સન્માન હતું ત્યારે બાપુનો એક શબ્દ હતો કે સંતો આજે અમને બધાને જોઈ કરી અને બાપુ એટલી પોતાની એક દિવ્ય ભાવનાએથી બાપુ એક શબ્દ કીધેલો કે મને આનંદ છે બધા યુવા સંતોને જોઈને પણ આજે એક અપનાપનથી કહું છું મારા આપ સૌ સંતોને
કે આજે આપણી સંત પરંપરાની જે ભજનની એફડીઓ છે ને, જે ઉપાસનાની સાધનાની જે એફડીઓ છે ને, એ એફડી કદાચ એ એફડીમાં જમા ન કરી શકો તો કાંઈ નહીં, પણ એફડી ક્યારે તૂટે નહીં એની કાળજી રાખજો આ બાપની એફડી ક્યારે. અને આજે અમે હૃદયથી કહી શકીએ કે આજે અમારા ચેતનાને ગુરુ ચેતનાની એફડીઓ અમે તોડી નથી, પણ હૃદયથી બાપ કાંક અમે એનામાં જોડાણ કર્યું છે ત્યારે આજે એની કૃપાએથી હિમાલયના શિખર ઉપર એની ગોદમાં બેઠા છીએ. આજે એ નિર્વિવાદ સત્ય છે બાપ, ન ભૂતો ન ભવિષ્યતિ. જે ઘડીઓ, જે ક્ષણો અને ક્ષણોનો આધાર મારી સંત પરંપરા, આજે આ જેટલી અમારી પરંપરાઓ આ કચ્છની બેઠી છે, નાના મોટા બધાના નામો લઉં, બધા આજે અત્યારે સન્માનિત છે. અને આજે બધી આ ચેતનાઓ, આ બધી અમારી સાક્ષીઓ, અને આ બધાની વચ્ચે આજે આ વિરાણી પ્રત્યે અને વિરાણીના કર્તવ્ય મેં કોઈ મારા સંપ્રદાયનો વ્યક્તિત્વ આજે અમને એમ ન કે અમારું વિરાણીનો સહયોગ અમને નથી, અથવા તો વિરાણી અમને અમારા પ્રસંગોમાં નથી. બાપ ક્યારે અમે સન્માન દેવા નહીં, પણ અમારી ગુરુ ચેતના, કારણ કે જીવત ચેતનાઓનું માર્ગે નીકળ્યા છે બાપ. ભજનની શબ્દની ઉપાસનાના જેને ભેખ લઈ લીધા, જે જીવત બેઠા છે, આજે એના ખોળામાં બેઠા છીએ. માટે અમારી સંત પરંપરા જે કચ્છની રહી છે એ બધી જ ચેતનાઓને આજે વંદન કરું, અને ચેતનાની પૂજા કરવા માટે હું એક એક સંપ્રદાયની વચ્ચે જતો. અત્યારે અમારી નાથ પરંપરાની યાદી કરાવી અમારે 16 ને 12 અને 18 ના મહંતજીઓ જ્યારે આજે સન્માનિત કરતા હોય અમારી નાથ પરંપરાઓ. આજે ભલે બધી જ સંપ્રદાયોની અંદર, પણ આજે અમને આનંદ છે કે આજે અમારા નાના સંતોને મેં ક્યારે નાના નથી ગણ્યા, અને મોટાને ક્યારે એ રીતે કોણ મોટું, આપણે જેના ખોળામાં બેઠા છીએ ને આપણો સદગુરુ મોટો છે, કે આજે બધા આપણે સાથે મળી કરીને બેઠા છીએ. ને આજે એ ગુરુ ચેતનાએથી, આજે એની સાક્ષીએથી બાપ અમે કોઈ સંપ્રદાય આજે કચ્છમાં રહ્યા, કોઈ વાદ નથી રહી. અમારી મેકરણ પરંપરા, આજે મને ખૂબ આનંદ છે, મારી મેકરણ પરંપરાની મૂળ ગાદીઓમાં આજે મારી ભારા પર આજે મારે દેવજી રાજા નથી, પણ આજે એની ચેતના આજે 38 વર્ષમાં પહેલી વખત આજે આવી રહ્યા છે. આજે અમારું ભારા પર એટલે બહુ મોટી ગાદી મેકરણ દાદાની. અને મેકરણ અમારા કચ્છના કબીર કહી શકીએ. જેમ સાહેબે હમણાં જે વાત કરી ને કે અત્યારે કદાચ અમારું જે છે 2-5 ને તો લાગશે કરશું ગા, પણ અત્યારે ઈદ સાહેબ ને મારી કચ્છીમાં એક કહેવત છે કે ભર બંદૂક ભાવશે કર ઘેરે વચ્ચે ગા, લગ્ન વારી ઊંધી તો લગતી ને નહીતર ખણી વેંદો વાહ. અને ઈ વાહ જ્યારે તમારામાં પ્રગટે છે ત્યારે હું વાહ વળી પાછો તમને ઈ વાહ ક્યાંક ઈ ગતિ સુધી લઈ જાય છે, જે ગતિ સુધી પહોંચવા માટે બાપ આપણે આ જઈ રહ્યા છીએ. આ તિથિઓ સંતો આપણને નિમિત્ત બનાવી રહ્યા છે. એ જી જાવું છે એ નિર્વાણ આત્માની કરી લે ઓળખાણ, ચેતન વાળા તમે ચેતીને ચાલજો, જાવું છે નિર્વાણ, જવું છે પણ ચેતીને. અને ઈ ચેતન કરવા વાળા કોણ છે? જેમ સાહેબે કીધું કે બસ બે સાચી વાતો કરવા, સંતોનું કાર્ય જ છે. આજે સમાજ આડો અવળો જતો હોય, સંતોને કેવું, આજે સાધક આડો અવળો જતો હોય, સંતોને કેવું ફરજ છે. કદાચ હમણાં ગલત લાગશે, ખોટું લાગશે, આવતા દિવસોમાં પાછું એ મીઠું. કારણ કે ભાવથી અમે વઢીએ છીએ, કહીએ છીએ તો ભાવ છે ને, અમારો કોઈ સ્વાર્થ નથી. અને સાધુ ભૂખા ભાવકા, ધનકા ભૂખા નાય. સાહેબ આ તો ઔપચારિકતા, એ વ્યવહાર માટે આ બધું કરવું પડે છે. આજે બદ્રીનાથજી સુરેશદાસજીના ભરોસે બાપુ 4 કરોડનું કામ અત્યારે કેમ કઈ રીતે થયું મને ખબર નથી. લે હવે અહીંયા કને હજી હું વ્યાજ પૂરું, આશરે હું વ્યાજ પૂરું બાપ, શું પૂરો છું? બધા ઘણી વખત બાદ અમારા વિશ્વાસ સાથે ઘણી વખત રમતો થઈ છે, પણ છતાં ભલે અમારા વિશ્વાસ સાથે રમતો થઈ છે, પણ અમે વિશ્વાસ સાથે રમત નથી કરી. એટલો અમને વિશ્વાસ છે, અમારા વિશ્વાસ. અને એ ચેતનાને પ્રાર્થના કરી કે બાપ એની ઉપર ક્યારેય વિશ્વાસો પર અમારી અસ્થિરતાઓ ના આવે, કારણ જે છે વિશ્વાસમાં છે. સાહેબે ભજન ગાયું. આજે મોરારી બાપુને હમણાં છેલ્લી કથા તિરુપતિજી બાલ સાહેબ બેઠા હતા ને કૃષ્ણદાસજી એક ભાવલિયા સાહેબનું ભજન સંભળાવ્યું. કયું મોકો કહા ઢૂંઢ, કેટલું પ્રિય છે. ક્યાં છો? નહીં મંદિર, નહીં મસ્જિદ, નહીં કાબા, નહીં કઈ,
ક્યાં છો? ખોજી હો તો તુરત મિલ જાવું, પલ ભર કીધો, પલ ભર કી તલાશ મેં. અને ઈ તલાશ પલ ભરની ક્યારે થશે? જ્યારે દ્રઢ વિશ્વાસ હશે. અને ત્યારે સાહેબે કીધું કે મેં હું. અને ઈ વિશ્વાસની ચેતનાને જગાડવા માટે બાપ આજે બાવલિયાઓ કથા પોથીઓના નાતે પરંપરાઓ લઈ કરી અને આજે આપણા સૌના વિશ્વાસ અને આજે જુઓ ને આજે આપણા મોદી સાહેબ બાપ આજે સનાતનનો વિશ્વાસ અને કેવો વિશ્વાસ છે કે આજે વિશ્વની મહાચેતના મહાસત્તાઓ પણ ઝૂકતી થઈ ગઈ. તેરી ફટાઈ ગયા ને વેંધો કેતે ન થાય તો બાપ કેમ સામે પલ્લો પેક ક્યાં ટૂંકમાં કહેવાનો બાપ હા દિલથી ધન્યવાદ. આજે સનાતની છે, ઝૂકવું નથી, પણ બાપ જેના ખોળે બેઠવું છે ને એ વિશ્વાસ છે કે હું સતના ખોળે છું, હું હરામના ખોળે. બાપ આજે આ પુરુષ આજે પોતે પોતાના સનાતનના એ સિદ્ધાંતના વિશ્વાસે અને આજે મારા અને તમારા વિશ્વાસે આ પુરુષે બાપ જે કાંઈ લડત રાજ સત્તાએથી લઈ કરીને અત્યારે આપણી ધર્મ ચેતનાને આપણી માનવ ચેતનાને જેને જાગૃત જંકૃત કર્યા છે અને આજે આપણે એક એક સંપ્રદાયો એક એક સમાજો આવો સાથે મળી અને એ ચેતનાને એકત્ર કરી અને આપણી ભારતીયતા આપણી સનાતનતા અને આપણી માનવતાને બાપ જાગૃત કરી અને એની માટે તો આ બધા શા માટે આશ્રમો આ જગ્યાઓ અમને કાંઈ ધંધા નથી કરવા, અહીંયા ફ્લેટો નથી બાંધવા બાપ. આ ઈ ભૂમિ હમણાં જ કીધું ને, હમણાં સુરેશદાસજી બહુ આનંદ થયો કે મહાદેવ એ કઈ આવશે એ ભજન કરે એટલા માટે હું પગેલા. અહીંયા રામરાજ્ય શા માટે આવે છે બાપ? મારા બાળુડા આ ઘરે આવશે એટલા માટે હું આવું છું, એટલા માટે અમને કરાવી રહ્યો છે. અમે નથી કરતા, કરાવી રહ્યો છે બાપ. કોના માટે? આપ સૌ આપના ભવિષ્ય માટે. અને એ જ ચેતનાઓને આજે ચેતનવંતી રાખવા માટે ચેતન પરંપરાઓ અને ચેતન ઉપાસનાઓની સાથે આપણે વળગેલા રહીએ બાપ. સંપ્રદાયવાદોમાં કોઈના ભડકાયેલા સનાતનની વિચારધારાઓમાં ન ભટકતા આપણી મૂળ વાસ્તવિકતાઓને હૃદયસ્થ કરી મૂળ સિદ્ધાંતોને સાથે એકાત્મ ભાવનાઓ રાખી અને સંતોના ચરણોમાં દ્રઢ વિશ્વાસ રાખી યાદ રાખજો ગમે તેવો હશે બાવલીઓ ક્યાંય તમને ભટકાવશે ને એ વિશ્વાસ છે. ક્યારેક કદાચ ખોટું કહેશે એટલા માટે કે તું ન ભટક, તું ન ભટક બાપ. આજે તમારી વચ્ચે આ સાહેબને કોઈ કવર દેજો આને કઈ કવર ના બાપ, પણ આજે એના નાતે બાપ જોડાયેલી લે આપણે બાપ. યાદ આવી જાય રામકૃષ્ણ પરમહંસ બાવલીઓ પકોડ્યા ભજીયા બહુ ખાતા. વિવેકાનંદને થાય કે હા હા બાપ સમાધિની સ્થિતિ સુધી પહોંચનારો જેના હાથે માં જમી રહી આ કક્ષાએ પહોંચનાર એક એક ભજીયો નો મૂકી હતા બાપ ક્યારેક. અને ભણેલો ગણેલો બાપ એ સમયમાં એજ્યુકેટેડ તત્વ અને અમેરિકાની અંદર જેને સનાતનની એ સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો એને વિચાર તો આવે ને કે બાપ આટલી છે કેમ નથી મૂકી હતા ભજીયાને. ત્યારે એક વખત કહેવાય ગયું કે બાપ ક્ષમા કરજો, અવિવેક થાય તો માફ કરજો બાપ. આ સ્થિતિ છે છતાં કેમ આ પકોડું ભજ્યું કેમ નથી છૂટતું? વિવેક સમય આયેગા તબ જવાબ દૂંગા. અને વિવેકાનંદજી જીવન દર્શનમાં લખે છે એક વખત ગુરુદેવે બોલાવી અને જ્યારે કીધેલું કે વિવેક તુને પૂછા થા ને પકોડા ક્યું નહીં છૂટતા એ કક્ષાઓને કે વિવેક આ પકોડાને લઈ કરી અને આજે તમે બધાએ બંધાયેલા છો. યાદ રાખજે જ્યારે ભજન કરતા સાધના કરતા જ્યારે ઉપદેશ આપતા જ્યારે હું મારી શૂન્ય અને સમાધિ સ્થિતિમાં જ્યારે પહોંચવાની તૈયારી હોઉં અને બાપને ક્યારેક 2-3 દિવસ સુધી બાપ સમાધિ સ્થિતિમાં એમને બાવલીઓ બેઠો આ વહે આખો સાધક રાહ જોતા હોય અને જ્યારે એ સ્થિતિએ પહોંચવું ત્યારે હે વિવેક મને તમે યાદ આવો કે હું સમાધિમાં નીકળી જઈશ મારા સાધકનું શું થશે. એટલા માટે હું શારદાને કહું છું કે શારદા પકોડું બનાવ, કારણ કે હું એ સ્થિતિમાં રહીશ તો તમે ભટકતા ન થાવ. એટલા માટે તમને બંધાયેલા રાખવા માટે હું આ તમારા પકોડા સાથે બંધાયેલો છું. અને આજથી ગયો અને બાપે પછી પકોડું નથી ખાધું બાપ. અને એમ કહેવાય કે થોડા સમય પછી મહાપુરુષે પોતાના મહાયાત્રા પ્રયાણ કર્યું છે. ટૂંકમાં કહેવાનો ભાવ કે આજે અમુક વસ્તુઓ અમુક નાતાઓ અમુક વ્યવહારો સાથે આપણે બંધાયેલા સંત આપણી સાથે બંધાયેલા છે માટે વ્યવહાર પણ દિવ્ય રાખીએ
અને આજે સાધુ જે કાંઈ, અને અમે તો આશ્રમ દ્વારા ક્યારે જે માગ્યું નથી ને સુરેશદાસજી હજી એ રીતે હાથ ફેલાવ્યો નથી, પણ બાપ જેને જેને જ્યાં જ્યાં હાકલ પડે ત્યાં બસ એ હાકલ સંભાળતા રહેજો. અમને હાકલ પડી છે એટલા માટે આ હાકળમાંથી મોકળ કરી છે બાપ. હાકળમાંથી ઓની હાકલ હતી એટલા માટે. પણ જ્યારે જ્યારે તમને પણ જ્યારે તમારી જવાબદારીઓની કોઈક હાકલ દે ત્યારે હાકલને સથવારે અહીંયા ભેગું કરવા નથી રહ્યા. બદ્રીનાથજીનું કાર્ય પૂરું થયું અને આવકો આવ્યું કે બાપ અમારા આ સુરેશદાસજી કે કોઈ ના જોઈને કામ પૂરું થઈ ગયું. અમારા જયંતિભાઈ અહીંયા બેઠો છે અમારે. અને જ્યારે પ્રારંભ કર્યું ત્યારે કીધું બાપ સંભાળી શકો તો સંભાળ. પછી એમ કહ્યું કે બાપ હવે ફાળો કરી આવો. આ બાવા માગવા નહીં જાય, દેવા જશે સમાજને. આજે ઈ ઘર છે. બાકી સમાજ કરીને સત્સંગ કરીને માગવું નહીં બાપ. અને આજે અમે અમારું કર્તવ્ય નિભાવી રહ્યા છીએ, સમાજ એનું કર્તવ્ય નિભાવી રહી છે. અને મારા સંત ચરણોની આજે અમારી આ પરંપરા ઉપર કૃપા રહી છે ને કાયમ કૃપા બની રહે. અને આ આશ્રમ દ્વારા અમારી કચ્છની અને કચ્છ બહાર જે આ પરંપરાઓ સાથે જોડાયેલી ધરોહર છે એ ધરોહરની પૂજાઓ આ ઘર દ્વારા આપણે સૌ કરતા રહીએ. અને આ પૂજા દ્વારા બાપ પરમ તત્વની પૂજા થતી રહે એ જ ભાવના સાથે આજે મારા વક્તવ્યને પૂર્ણ વિરામ આપો. આજે બહુ સંત પરંપરાના સર્વે સંતોના શ્રી ચરણોમાં વંદના કરી અને આજને 29મી આજે થોડુંક વિશેષ ક્રમમાં આ વર્ષેથી થોડુંક ફેર કર્યો છે. કારણ કે રાત્રે સંતવાણીમાં બધાને લાભ નથી મળતો, એટલે આ વખતે હમણાં ભોજન કરીને સીધું ભજનમાં જ બેવાનું છે. 3 સાડા 3 કલાકારો આવી જાય એટલે આજે દિવસે 9 વાગ્યા સુધી પાછું વાળું પાણીએ છે. એમનો કહેતા કે વળી પાછું હવે રોટલો તો આપણો ચાલુ જ રહેશે. હમણાં મારો ઉદયપુર વાળા બાપુ કે બાપુ આ વખતે રોટલો સેવા તિથિને 2 વર્ષ ત્યાં નથી મળતી, આ વખતે દ્યો મને. કીધું આ વખતે ડબલ સેવા રહેશે. સુરેશદાસજી કે બપોરની રહેશે ને હાજરી રહેશે કે બપોરની મારી ને હાજરી મારી. હા બાપ આ રીતે સહેજે સંભાળી લેતા હો તો અમને રોટલો ખવડાવવાનો અને લાડવા ખવડાવવાનો આનંદ આવશે. બાકી માગીને નહીં ખવડાવીએ એ નથી. બાકી હા એટલું હશે તો ટ્રેક્ટર લઈને મહેનત કરીને ખવડાવશું, માગીને નહીં. બાકી અમને જરૂર નથી પડતી બાપ માગવાની. અને જ્યારે સહજ મળતું હોય, મારે સાહેબે કીધું સહજ મિલાસો દૂધ સમ માંગ લિયા સો પાની, કહે કબીર વો રક્ત સમ जिसमें खींचा तानी. बाप પ્રેમના નાતે પ્રેમના તાતે આજે બધી પરંપરાઓ આજે સંત ચેતનાઓ બંધાયેલી છે. સંતત્વના નાતે આજે આ સાધક બંધાયેલો છે. અને આજે સાધકના નાતે અને સંતત્વના નાતે બાપ પરમ સત બંધાયેલું છે. અને એ સતના આ છાયાઓ સંતોના સાનિધ્યે અને આ આશ્રમો અને આપણી આ મહોત્સવોના માધ્યમે સમાજને આવતી પેઢીને મળતા રહે એ જ શુભકામના સાથે મારા આ સંત કૃપા ગુરુકુળના બધા જ મારા દીકરાઓ, મારા યુવાનોને, મારા બાળ અને અહીંયાની સ્કૂલોને, કારણ કે અત્યારે અમારું આખું ગામ સાહેબ અમારે પહેલેથી થોડુંક હમણાં નિયમ બદલાય. બધું બધા રોટલા ખાય પણ મારા ગામનો એક બાલુડો પણ ભૂખ્યો ન રહેવો જોઈએ. છોકરાઓ સ્કૂલોનો એક નાની મોટી. કાલ તો મારા નાના પર, કારણ કે અમે અમારા દ્રષ્ટિએ કોઈ નાનું મોટું છે જ નહીં. કાલે અમારા બધા અમારો ત્રિકમ સાહેબ ને અમારા તિલક સાહેબનો આજે આખા પરિવાર ને આજે અમે કાલે એમને રોટલો ખવડાવ્યો. 1000 માણા એમને બસ બાપ રોટલો અને ઓટલો આ ઘરનો મજબૂત બની રહે. અને અમે વાવીએ છીએ વાહે સંભાળતા રહેજો ભલા બાપ. હા એટલા માટે કહી છે આજે અમે ગયા ને વાહે જુઓ અત્યારે વાઢાઈની દશાઓ તો જુઓ બાપ. ગુરુજનોએ શું નથી દીધું બાપ. ભજન છે પણ આજે દુઃખ લાગે કે મારું કચ્છનું શિરોમાન્ય મારું આ સ્થાન કેમ અનેક પ્રવૃત્તિઓ નથી, એટલા માટે સમાજ ભટકાઈ રહ્યું છે બાપ. આવા સ્થાનો દ્વારા પ્રવૃત્તિઓ થવી જોઈએ અને સમાજે આપ્યું છે અને સમાજને મળવું જોઈએ આવા સ્થાનો દ્વારા, આવી સંસ્થાઓ દ્વારા કે જે સંસ્થાઓ કરોડોની એફડીઓ કરીને બેઠી છે પણ સમાજને કાંઈ નથી આપતી. એનું અમને દુઃખ છે બાપ. અને આજે સમાજને આશ્રમો દ્વારા, અને આશ્રમ કોના દ્વારા છે? આશ્રમ ગ્રસ્તાશ્રમથી સંન્યાસ આશ્રમ છે ને સંન્યાસ આશ્રમથી જ ગ્રસ્તાશ્રમ રૂડા છે બાપ. અને આજે એ પરંપરાઓ ને આજે વહન જેટલા અમારા આશ્રમોની જવાબદારી છે એટલી જ અમારી જવાબદારીઓ છે બાપ. આજે ખાલી એફડીઓ કરી અને નીકળી જઈએ વાય અમારું કોઈ સમાધિ વાળું ધૂપેડું ફેરવવા વાળું ન હોય, આનાથી દુર્ભાગ્ય મારું બીજું કયું હોય? આજે હું વંદન કરું એવી સંત પરંપરાના હવે કેવું પડે છે કે બાપ આવો સર્વે ભેળા મળી કરીને કચ્છની ચેતનાને ચેતનવંતી રાખવામાં બધા સહયોગી થઈએ. અને આજે નાના મોટા કોઈ નથી મારું, કારણ કે મારી કચ્છની એ ગરિમા છે ને, મારો કચ્છનો નાનો ભરવાડ પણ આમ ડેબરીઓ પણ આજે આળું જેને કહી શકીએ,
આજે બકરાને ઘેટા ચરાવવા વાળો પણ બાપ આજે મારા આરાધી વાણીના અને શબ્દના સથવારે બાપ આજે જીવતા બેઠા છે. મારી આ કચ્છની ભૂમિની તાક કેને નાના કહેશો ઘણા કે આ પશુવાળા શું કરી શકે બાપ, અને આજે કેટલા સિદ્ધ થઈને બેઠા, વાતું નથી ખૂટતી બાપ આજે કચ્છની ધરોહરની. બસ ભગવાનને પ્રાર્થના કરું કે મારા કચ્છના ઇતિહાસને ન્યાય આપી શકીએ, એના માટે થઈ કરીને મારા સંતોનો પણ સહયોગ મળે અને આજે આપણી કચ્છની ચેતના, કચ્છની ધરોહરને આપણે મૂળ ચેતનવંતી છે પણ આજે મૂળ આપણી શાસ્ત્રો સુધી આપણી બધી પરંપરાઓ જોડાય એની માટે. કારણ કે અમે 1008 લઈને એટલા માટે નથી બેઠા કે બસ હવે બેઠા રહીએ ને પૂજાઈ રહીને એના સન્માનો લેતા રહી બાપ. આજે દોડવું પણ એટલા માટે આજે દોડી રહ્યા છે. આજે હું પરમ દિવસ તો આવ્યો ને, વળી પાછો કાલે નીકળી જાઉં. વાય સુરેશદાસજી જાણે ને એનું કામ જાણે. અને એની સાથે જેને જવાબદારીઓ લીધી છે બાપ, તમે તમારી જવાબદારીઓ નિભાવશો તો અમે જે જવાબદારીઓ આ ગુરુજનો અને આચાર્યો જે સમાધિવાળાએ દીધી છે ને અમે નિભાવતા રહીશું બાપ. અપેક્ષાઓ રાખ્યા વગર, પણ અપેક્ષાઓ તમારા સાધકો ઉપર, શિષ્યો ઉપર છે કે જે અને આજે વચનો સંભાળી રહ્યા છો એટલા માટે આજે અમે દોડી રહ્યા છીએ અને આજે કાર્યો કરી રહ્યા છીએ. આજે આપ સૌને, દાતાઓને, સહયોગ આપનારને, નથી આપનારને સૌને ધન્યવાદ, અભિનંદન. નથી આપ્યા એ વળી પાછા એ આપવાના છે. કારણ કે ખીચડી તૈયાર થાય એટલે ઘી વગર ખીચડી નથી ને ખીચડી વગર ઘી નથી. અમે ખીચડી તૈયાર કરી તો ઘી તમારું છે, અમારી કને જો ઘી હશે તો ખીચડી તમે રાંધજો. બાકી અને આમાં બધા ખવડાવતા રહીને પલ્લો કાપતા રહીએ, ભજન કરતા રહીએ અને સમાજની અંદર થતી ભવાઈઓને દૂર કરતા રહીએ. કારણ કે ભવાઈ દૂર થાય ત્યારે ભજન થાય ને બાપ. નહીંતર ઘણી વખત ભજનના નાતે જે ભવાઈઓ થઈ રહ્યું છે ને એમની દુઃખ લાગે છે બાપ. આજે ભેખોના નાતે અત્યારે ઘણી વખત આજે એવા સ્વરૂપો આજે જોઈ રહ્યા છે કે આજે કાંઈ ધંધા નથી અને કાંઈ કથાના અધિકારો નથી અને બે ગયા કથા કરવા માટે. હજી આવડતું કાંઈ નથી અને નથી ભજન ગાઈ હતા અને કરાવવા નીકળ્યા છે ભજન, અને નથી શિષ્ય બની શકા અને બનાવવા નીકળ્યા છે બધાના ગુરુ થવા નીકળ્યા છે. હમણાં અમને ફરિયાદો મળે કે બાપુ આ ઉપદેશ દેતા હવે તો આ તો ગુરુ નું ચાલુ કંઠ્યું પહેરાવાનું ચાલુ કરી દીધું. એ બાપ અમને બીક લાગે કંઠ્યું બાપ. આજે અમે કંઠીઓ જાહેરમાં પહેરાવી છે ને એનો આધાર અમારી ગુરુ ચેતનાઓ છે, આચાર્ય પરંપરાઓ છે. અમે નથી, અમે તો નિમિત્ત છીએ બાકી. અને આજે કાલ હવારના કોક નવું જાયગું ને પહેરાવ્યું પછી કે બાપુ અમારા ગુરુ હતા હવે નથી જડતા, હવે તમે થશો. મેં તો ઉપર અહીંયાથી બીજી વખત આવતો નહીં. ઘણા તો કે બાપુ ગુરુ કરવા કઈ કરી દેશું. ગુરુ તો ઠીક, પણ ગુરુ જ્યાં થતું હોય ત્યાં ઉપર બાપ. શિષ્ય પેલી લાયકાતી આપણે કેળવીએ. ગુરુ ચેતના કોઈ ના કોઈ આપણી સામે ઊભી હશે. બસ શિષ્ય બનીએ, બસ આપણે આપણી પાત્રતાને નિર્માણ કરીએ અને સાહેબ પાસે એ જ કહીએ કે સાહેબ અમારા પાત્રને ક્યાંય ડાઘો, ક્યાંય ઓછપતા આવતી હોય તો આ સંતોના સાનિધ્ય સત્સંગથી અને અમારા ભજનથી ઓછપતાને અમે દૂર કરીએ અને અમારી પાત્રતા બસ બનાવી રાખીએ. ભરવા વાળો તું છો અને આવી ઘડીઓમાં અમારા પાત્ર ભરાતા રહેશે અને પાત્ર હશે તો ખાલી નહીં રહેવા દઈએ એ અમે ગેરંટી આપીએ છીએ બાપ. સંત પરંપરાઓના નાતે, અમારી ભજન વાણીના નાતે બાપ આજે એક ઉદ્ધવજી ભાઈ ભગવાન સ્વધામ સીધાવ્યા ને, ઉદ્ધવજી નથી ગયા બાપ. અને ઉદ્ધવને કીધું ઓધા જા ત્યાં જ્યાં હું સદાય મારો નિવાસ છે. ક્યાં? તો કે બદ્રિકાશ્રમને. આજ પણ ઉદ્ધવજી બદ્રિકાશ્રમની નારાયણની સેવામાં છે. અને અમારી સંત પરંપરા મોરાર સાહેબ લઈએ, રવિ સાહેબ લઈએ, માટે રવિ સાહેબના ભજનોમાંથી એક સંકલન કરીને હમણાં બદ્રિકાશ્રમ આપણે આશ્રમના ઉદ્ઘાટન વખતે આપણે બધા સંતોની પુસ્તિકા હમણાં આપવાની છે. મેં વાત પણ કરી છે. હમણાં ઉદ્ઘાટન વખતે એનું વિમોચન કર્યું. સાહેબ જે ઉદ્ધવજી ઉપર પ્રેમ લક્ષણા ભક્તિ ઉપર જે પદો ગાયા છે એ પદો નું સંકલન કરી અને અમારે નિરંજન રાજ્યગુરુ ડોક્ટર એમના ઉપક્રમે અને બાપુના નિજા નીચે એક આખું આયોજન કરી અને ત્યાં પ્રગટ કર્યું. અને આજે અમને આનંદ અને ગર્વ સાથે કહેવું પડે કે ઉદ્ધવજીને ઉદ્દેશી અને જે કૃષ્ણને સંદેશ પહોંચાડ્યો છે ને, આજે ઉદ્ધવના ખોરામાં બાપ અમે સાક્ષાત ઠાકર એમને બેરા છે. અને હું તો બાપ ત્યારે મોરાર સાહેબની આમ બે વાણી ગાવને ઉદ્ધવ આમ રૂવાડા ઉભા થાય, એમ થાય મારો બાપ એ બેઠો સાક્ષાત ઈ ઉદ્ધવના ઈ પરંપરાના બાપ. આપણે રત્નો છીએ, એના બાલુડાઓ છીએ. શું કરવા ભટકીએ? સાક્ષાત એના ચરણોમાં બેઠા છે. જેના ચરણોમાં ઈ બેઠો છે એને ઉદ્દેશ્યને લઈને આખી પરંપરાએ ગાણા ગાયા છે.
અને આવો સાહેબની વાણીને સિદ્ધ કરી અને બદ્રિકાશ્રમમાં ઉદ્ધવને સંદેશો આપો ને. ઝલક છે, હામો આવીને ઊભો રહી અપેક્ષા ન રાખતા કઈ સુગંધમાં ને કઈ લહેરકીમાં એ આવી કરીને ઝંકૃત કરી જાય છે. કરી જરૂર જાય છે, કરી જરૂર. બસ ઈ પલને ઈ ક્ષણને પકડવાની કક્ષા આપણે કેળવીને ઈ કક્ષા ભજન દ્વારા હમણાં સાહેબે વાત કરી કે નામ સ્મરણ કલી में जीवन अल्प है कलिए बेगी संभार तब साधन न हो सके नाम आधार नाम कुमारी नानका चढ़ी રહે દિન રૈન. અને ઈ નામનો આધાર, અને નામનો આધાર ક્યારે હશે? જ્યારે કોઈ નામીઓ આપણી સાથે હશે ને. ઈ નામીઓ આ બધા નામીઓ છે બાપ. આમે ભજનના નામે, જગ્યાઓના નામે આ બધા નામીઓ છે. અને નામીઓના સથવારો હશે ને તો બાપ નામનો આધાર બની રહેશે. અને નામનો આધાર હશે તો એવું કઈ દૂર નથી. ખોજ કર્યા ખંતતે નાય કેતે પરો નકામી ઉપીયું દોડ્યું કઢી આય તો મેજારો. અને ઈ સ્થિતિને બાપ આપણી ભૂમિકા સુધી પહોંચવા માટે નીકળ્યા છીએ, પલો કાપી રહ્યા છે. બસ પહોંચાડે સંદેશાઓ મળી રહ્યા છે. અલગ પુરુષ કી આરસી સાધુ. આ સાનિધ્ય બાપ એની કૃપા છે. અને આજ કૃપા આ ગરો દ્વારા સમાજને અને આજે અમને મળતી રહે. એ જ ગુરુચરણની 38મી નિર્વાણ તિથિની આ પવન ઘડીએ ગુરુચરણમાં વંદના સાથે પ્રાર્થના કરું. સંત કૃપા મારી બધી જ પરંપરાઓની દિવ્યતા ભવ્યતાઓ બનાવી રાખવા માટે અમે સૌ એક નેક થઈ કરી અને આ ભજનના સથવારે અને સમાધિઓની ચેતનાના સથવારે બાપ સમાજની એકતા અને સમાજની ધર્મ ચેતનાને પ્રજ્વલિત અને અખંડિત અને સુસજ્જ બનાવી રાખીએ. એ જ ગુરુચરણોમાં અને સંતોના શ્રી ચરણોમાં વંદના સાથે માગણી કરી. આપ સૌનું ભજન વધે, અમારું પણ ભજન વધે. અને ભજન વધારવા માટે તો આ બધા ભવન વધારીએ છીએ, પણ ભવન વધે અને ભજન ઘટે તો ક્યાંક ઉપાધિ થાય ને. ઈશ બાપ કને સંતો પાસે માગીએ ભલે ભવનો વધે એવા આશીર્વાદ દેજો, પણ એવા આશીર્વાદ દેજો કે ભવનો વધે, ભજન પણ આપણું વધે, ભજન વધે. અને એ ભવન માં પાછું ભજન ભેગા મળીને કરતા રહીએ એટલે ઓનું ક્યાંય ભજન પછી ઘટે, આપણું ભજન ઘટે, ભજન વધે. અને ભજન વધશે તો પછી તમારું વજન વધશે. અને વજનદાર હશે એ ક્યાંક બાપ પછી વજન નહીં હોય અને કાંક તો હશે ને આવશે એમને ખાલી આવ્યો હડેલ પૂછશે. પરમેશ્વર પૂછશે તે વાંચી કિતાબો કાંઈ કર્મ નહીં, ત્યારે જવાબ દેશે માનવી હે પ્રભુ મેં ખાલી ગુમાવી જિંદગી. બાપ કાંક વજન લઈ. અને વજન કેનું ભજન, વજન કેનું સેવાનું, વજન કેનું સાધનાનું, વજન કેવું પોતાના સ્વધર્મનું. અને આજે સમાજના બેજ ઉપર જ્યારે નીકળું છું ત્યારે મેં 4 બેજ દીધા છે. આજેનું સ્મરણ કરાવી અને જય બોલાવું છું. પહેલું ધર્મ ની તત્વને, ધર્મની ચેતનાને, સત્યની ચેતનાને પામવી હશે તો આપણે આ ચારે ચેતનાઓને આપણે ચેતનવંતી રાખવી પડશે. પહેલો સ્વધર્મ, બીજો ઉપાસના ધર્મ, ત્રીજો માનવ ધર્મ અને ચોથો રાષ્ટ્ર ધર્મ. આ 4 ધર્મથી આજે મેં મારા સનાતનની યાત્રાઓ ચાલુ કરી છે, કરી રહ્યો છું. અને ઈશ્વર મને શક્તિ આપે કે મારા 4 ખંભાઓને હું બરાબર પોષતો રહું. આ 4 ખંભાઓ કાયમ મજબૂત બની રહે. સ્વધર્મ માનવની અંદર જાગૃત બનવા માટે પ્રયત્નશીલ રહીએ. ઉપાસના ધર્મ બની રહે એના માટે કાર્યશીલ રહીએ. કોઈ પણ સમાજ હોય બાપ ઉપાસના છે. આજે કોઈ બંદગી કરતો હોય, કોઈ ઠાકર આગળ જઈ કરીને દંડવત કરતો હોય, આજે શું ઉપાસનાના કબીર કુવા એક હે પનિયારી અનેક, બર્તન ન્યારો ન્યારો ભયો, પાણી સબ મેં એક. અને ઈ પાણીની એકતા, ઈ પાણીની ધારા આ ગરો દ્વારા કાયમ પ્રવાહિત બની રહે. એ જ તાતના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌ સંતોના શ્રી ચરણોમાં વંદના સાથે 38મી ગુરુ મહારાજની નિર્વાણ તિથિ ઉપર આપ સૌ સંત પરંપરા પધાર્યા એ બદલ આપનો આભાર. આપ સૌ સાધકો, મારા ગ્રામજનો, આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજે ગામથી બહારથી બધા સેવકો જ છો બાપ. આજે બધા કોના નામ લઈએ પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન સાથે આજે જ્યારે આગળના કાર્યોની સુરેશદાસીની અથવા તો જે સેવાધારીઓ ભેગધારીઓ છે એની જ્યારે હાકલ આવે ત્યારે બાપ કાર્યો કરવા માટે ઊભા રહેજો, કાર્યો કરવા માટે લાગી જજો. અને એ જ ભાવના સાથે વિશેષ શિવરામદાસજી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન કે આજે 38મી દિવસે ઘણા સમય પછી સાહેબ આપનું આગમન અમારે સર્વે સંતોના શ્રી ચરણોમાં વંદના સાથે વિરમું. અસ્તુ. ઓમ બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.